દેશભરમાં લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરતી નીટ યુજીની પરીક્ષા ચુસ્ત સુરક્ષા વચ્ચે યોજાવા જઈ રહી છે. પેપર લીકની ઘટનાઓ બાદ આ વખતે કેન્દ્ર અને રાજ્ય સરકાર કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે ખાસ તકેદારી રાખી રહી છે. જો સુરતની વાત કરીએ તો શહેરમાં આજે 10,301 ઉમેદવારો પરીક્ષા આપશે, જેના માટે 22 પરીક્ષા કેન્દ્રો અને વિદ્યાર્થીઓની અવરજવર માટે 22 ખાસ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. દરેક સેન્ટર પર દેખરેખ રાખવા માટે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ નિરીક્ષણ કરશે. આ ઉપરાંત પરીક્ષામાં કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસની સાથે સાથે દિલ્હીથી ખાસ CISFના જવાનોને પણ સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે. આ પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજના 5 કલાક અને 15 મિનિટ સુધી OMR આધારિત પદ્ધતિથી લેવામાં આવશે, જેમાં કુલ 720 ગુણના 180 પ્રશ્નો પૂછાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ઉમેદવારોને કેન્દ્ર પર સમયસર પહોંચવા ખાસ સૂચના આપવામાં આવી હતી, જે મુજબ સવારે 11 વાગ્યાથી બપોરે 1 કલાકને 30 મિનિટ સુધી જ પ્રવેશ મળશે અને ત્યારબાદ કોઈપણ ઉમેદવારને એન્ટ્રી આપવામાં આવશે નહીં. જો કે વિદ્યાર્થીઓને મોટી રાહત આપતા NTAએ સ્પષ્ટ કર્યું છે કે જો બાયોમેટ્રિક મશીન ખરાબ થાય, સર્વરમાં સમસ્યા હોય કે ડેટા ક્વોલિટી યોગ્ય ન હોય તો પણ વિદ્યાર્થીઓ મૂંઝાયા વગર માત્ર અંડરટેકિંગ ફોર્મ ભરીને પરીક્ષા આપી શકશે. આ અંગે સુપરવાઇઝરોને પણ પરીક્ષા દરમિયાન બાયોમેટ્રિક પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓને બિનજરૂરી પરેશાન ન કરવા કડક આદેશ આપવામાં આવ્યા છે. હું સવારના 4 વાગે ઉઠતી હતી. મારી મહેનત એમ તો છે જ ઘણી, પરંતુ તો બી જરીક ડર જેવું લાગે છે, કારણ કે સેકન્ડ વખત આવી છું પાછી. પહેલી જ વખત મારું બહુ જ સારું ગયું હતું, પણ આ વખતે એનાથી હાર્ડ છે એવું કહે છે. પણ મને તૈયારી કરી છે એવું લાગતું છે નહીં કે એટલું પણ હાર્ડ હશે. સારું જ હોય એવું લાગે મને તો, અને સારી જ પરીક્ષા જશે મારી. હા, આ વખતે લીક થઈ ગયું તો જરીક કેવું તેવું બહુ જ ખોટું લાગ્યું હતું, કારણ કે આટલી બધી મહેનત હતી પછી આવું થયું એ જરીક મનને બહુ ઠેસ પહોંચાવી. પછી મેં પાછી બરાબર મહેનત કરી. આ વખતે ક્લિયર છે, બટ આ વખતે આવું કશું ના થાય એની બહુ ઈચ્છા છે, કારણ કે આ વખતે એટલું મહેનત કરી છે તો બીજી વાર આવું થાય તો ન સારું લાગે ને.